મુદ્દા પર ચર્ચા કરીએ. અને મુદ્દો ખૂબ વધારે મહત્વનો છે, વીજળીનો. રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યા પરથી આ વાતને લઈને સમસ્યાઓ સામે આવી રહી છે. 24 કલાક વીજળી આપવામાં આવે છે. આ બાબતમાં આપણે રોલ મોડેલ છીએ. ગુજરાતના અંતરિયાળ વિસ્તાર સુધી વીજળી પહોંચાડી દીધી છે. 24 કલાક વીજળીના દાવાઓ કરવામાં આવે છે. આ બધા જ દાવાઓની વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ શું છે અમુક જગ્યા પરની, એની ચર્ચા કરીશું. પરંતુ દિવસ રાત ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો રીતસરના બફાઈ ઉઠે છે. બીમાર લોકોની કફોડી હાલત. વીજ તંત્રની ઘણી બેદરકારીઓ વિશે આપે સાંભળ્યું હશે. એ દક્ષિણ ગુજરાતના સુરત સહિત ઓછામાં ઓછા 5 જિલ્લામાં ઉનાળાની શરૂઆતે જ એકી સાથે વીજળી ગુલ થઈ ગઈ હતી. કેટલાય વેપાર ધંધા ઠપ થયા હતા. એનાથી સૌ કોઈ અવગત છો. રાજકોટની એ વાત મસમોટા બેલોગ્રાફથી પીજીવીસીએલ કે જેમના કર્મચારીની બેદરકારી સામે આવી. ગ્રાહકો વીજળી ગુલ થાય છે, 20 ફોન કરે છે, પરંતુ કર્મચારી શું કરે છે? ફોનનું રિસીવર નીચે મૂકી દે છે અને કર્મચારી પોતાના કેબિનમાં આરામ ફરમાવે છે. સાયલાની વાત કે જ્યાં 7 દિવસથી વારંવાર વીજ પ્રવાહ બંધ થતા વેપારીઓ પરેશાન. તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગરમાં પણ લાખાણી વિદ્યા સંકુલમાં વીજ પ્રવાહ બંધ થતા કહ્યું કે વાલીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ એના કારણે બેભાન થયા હતા. અનેક સમસ્યાઓ, એની વચ્ચે વધુ બે રજૂઆત. રાજકોટની પીજીવીસીએલની એક લાલિયાવાડી સામે આવી છે. હલ્લાબોલ થયો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર કે જેમણે અધિકારીઓનો ઉધડો લીધો. વોર્ડ નંબર 4માં છેલ્લા 4 દિવસથી વીજળી જતા તેમણે ઉધડો લીધો. પીજીવીસીએલના અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ ફોન ઉપાડતા નથી. રાત્રે 1 વાગે પીજીવીસીએલની ઓફિસમાં આવી જયમીન ઠાકરે અધિકારીઓને ખખડાવ્યા. તમે વિચાર કરો, લોકોની ધીરજની કેટલી કસોટી લીધી હશે આ અધિકારીઓએ, કેટલી પરીક્ષા લીધી હશે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર કે જેમણે 1 વાગે રાત્રે અધિકારીઓ પાસે જવું પડે છે અને કહે છે કે આ તમારા બાપુજીની પેઢી નથી, તમે પગારદાર છો, રિક્વેસ્ટ કરો છો તમે લોકો. આવી વાત તેમના દ્વારા કરવામાં આવી. બીજી વાત આ રાજકોટની પરિસ્થિતિ. હવે બીજી સાબરકાંઠા કે જ્યાં હિંમતનગર, મોતીપુરા, ભોલેશ્વર, પૃથ્વીનગર, ન્યાય મંદિર, ગ્રામ્ય સહિતના બધા વિસ્તારો કે જ્યાં છેલ્લા કેટલાય દિવસથી યુજીવીસીએલ વિભાગ મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યું છે. 1 અઠવાડિયાથી રાત્રે વીજ પુરવઠો બંધ થઈ જાય છે અને સ્થાનિકોને ભારે હાલાકી પડે છે. એક તરફ આ યુજીવીસીએલ એ વીજ બિલ બાકીદારોના કનેક્શન સમયસર કાપવામાં આવતા હોય છે, બિલકુલ નથી ખચકાતા. જો તમે વીજ બિલ નથી ભર્યું તો તરત જ તમારી વીજળી કાપી લેવામાં આવે છે. અને પુરવઠો ખોરવાય તો સમયસર ચાલુ કરવું તો ઠીક, પરંતુ આ અધિકારીઓ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે. આવા આક્ષેપો ત્યાંના લોકો દ્વારા કરવામાં આવ્યા. છેલ્લા 10 દિવસથી પરેશાન લોકો. ત્યારે હવે વિચારો આ પ્રજાની હાલત શું થઈ હશે. લોકો ટેક્સ ચૂકવે છે કે સારી સુવિધાઓ મળે. ટેક્સ ઉઘરાવવામાં બિલકુલ પણ મોડું થાય એ ન ચલાવી લેનારાઓ જ્યારે સુવિધાની વાત આવે ત્યારે આટલા જાડી ચામડીના કેમ થઈ જાય છે, આટલા પીછેહટ કેમ કરે છે. લોકો હેરાન થાય એનાથી કોઈ જ ફરક નથી પડતો. એ રિસીવર નીચે મૂકી દે છે. 10 દિવસથી લોકો સતત રજૂઆત કરે પરંતુ એક પણ અધિકારીના પેટનું પાણી નથી હલતું. વિકાસથી આગળ વધતા હોઈએ, વિકાસ થતો હોય ત્યારે વીજ તંત્રની જવાબદારી વધી જાય છે. ઉનાળામાં તાપમાન 40 થી 42 ડિગ્રી આસપાસ પહોંચે ત્યારે વીજ તંત્રની જવાબદારી વધી જાય છે. લોકો તમારા પર ભરોસો મૂકે છે, લોકોના કામ કરવાના હોય ત્યારે જવાબદારી તમારી વધી જાય છે. ત્યારે સવાલ થાય છે કે ભર ઉનાળે વીજળી માટે લોકોને આજીજી કેમ કરવી પડે છે. આ જ પરિસ્થિતિ પર ચર્ચા કરીશું મહામંથનના બીજા મુદ્દામાં. ત્યારે રાજકોટની પરિસ્થિતિ, ત્યાં શું થયું એના વિશે પણ અવગત કરાવી દઈએ. પીજીવીસીએલના કર્મચારી જેમની બેદરકારીથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અકળાયા. 1 વાગે ત્યાં પહોંચે છે અને આળસુ અધિકારીઓની શાન ઠેકાણા લાવવા માટે તેમના દ્વારા કવાયત કરવામાં આવી. જામ ટાવર પાસે આવેલી પીજીવીસીએલ કચેરીએ જઈ અધિકારીઓને ખખડાવે છે કે છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2માં રાતના સમયે વારંવાર લાઇટ જાય છે, લોકો પરેશાન થાય છે, લોકોનો ફોન તમે ઉપાડતા નથી. આ વાત તેમના દ્વારા ત્યાં જઈને કરવામાં આવી. જવાબદાર અધિકારીઓનો ઉધડો તેમણે લીધો. અધિકારી પાસેથી હવે વિસ્તારમાં લાઇટ ન જવાની લેખિતમાં તેમણે બાહેંધરી પણ લીધી. એ પણ એકવાર જોઈ લો ત્યાં જઈને તેમણે શું કહ્યું. બોલા
ના પડો તો મીડિયાને પ્રજાપતિ સાહેબ અંદર આવવા દે એમ આવજો સાહેબ. ડિગ્રીનું કામ ચાલુ હોય કે એવું થયું હોય ને એટલા માટે થઈને આ લોકો થોડું હોય તો અને એ દરમિયાનમાં તમને બીજો બેગ કોલ આપેલો રાત્રે તમે ભૂખ લાગે તમે ખાટો બધવા જાવ છો બધા આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો એવું નથી એટલે તમે સમજો ને પ્રજાને શું કામ હેરાન કરો છો તમે 300 મીટર અધિકૃત 8 થી 9 જોઈન્ટ આજે સવારે શું કે એક જોઈન્ટ બોલાવી અને એ કયા જોઈન્ટમાં ફોલ્ટ છે એટલું ડિટેક્ટ કર્યું હવે આજે આ કે ના પાડો આની સામે બોલો ભૂલ સ્વીકારો છો રાજકોટથી તમે આ કે ના પાડો તમે હજી હમણાં બોલ્યા કે અમારી ભૂલ છે ભૂલ સ્વીકારો છો તમે ભાઈ ટેકનિકલ વાત કરું છું સાહેબને મેં 5 ફોન કર્યા સાહેબ મારા ફોન નથી ઉપાડતા તમારા હા લેખિતમાં આપી દો મને. એટલે હું સીધો કાલ સરકારમાં રજૂઆત કરું. તમારા લેટર પેડ ઉપર આપો રાઠોડભાઈ તમારો લેટર પેડ કાઢો અને મેં લેખિત 4 અધિકારી વોટ્સએપ તમે આપો તમે મને લેટર પેડ ઉપર આપણે તમારું આપો ને ભાઈ અહીંયા પીજીવીસીએલ નો સિક્કો મારીને મને આપો જયારે આ ઉનાળાનો આકરો તાપ હાલતો હોય અને રાત્રે 12 વાગે પીજીવીસીએલ દ્વારા કંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે 12 થી 4 ની અંદર અડધી પોણી કલાક લાઇટ જાય 5 મિનિટ આવે ને વળી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજ રોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમાનગર સબ ડિવિઝન પછી રાત્રે 1 વાગે આવી અને જે રજૂઆત કરે છેલ્લા 4 વખતથી જે વીજ વિક્ષેપ થાય છે તેનું મુખ્ય કારણ આજે યુજી કેબલના ફોલ્ટના કારણે થાય છે તો લોકોની ધીરજની કેટલી પરીક્ષા અધિકારીઓએ લીધી હશે એ આપને સ્પષ્ટ થઈ ગયું હશે આ બંને વિડીયો અને બાઇટથી ત્યારે મહામંથનમાં ચર્ચા કરીશું આજ મુદ્દા પર આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર આપણી સાથે મહામંથનમાં જોડાયા છે નેતા કોંગ્રેસ શૈલેષભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે ફરિયાદી છે રાજકોટથી હર્ષિતભાઈ જાની આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને સાથે સ્થાનિક છે હિંમતનગરના દિનેશભાઈ પરમાર પણ આપણી સાથે જોડાયા છે આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં શરૂઆત મારે હર્ષિતભાઈ આપનાથી કરવી છે રાજકોટની પરિસ્થિતિ જયમીન ઠાકર ત્યાં પહોંચ્યા એ પરિસ્થિતિ શું હતી એકવાર આપ પણ વર્ણવી દો કેટલા દિવસથી હેરાન પરેશાન થતા હતા જયમીનભાઈ કાલે પહોંચ્યા એ પહેલા 1 મહિના પહેલા હું રૂબરૂ અમારા વોર્ડની ફરિયાદ લઈને રૂબરૂ ગયો હતો ત્યારે રાત્રે 3 વાગે હું અહીંયા પીજીવીસીએલના કર્મચારીઓને ત્યાંથી જ ફોન કરતો હતો છતાંય ઉપડતા નહોતા એકઈ રિંગ અને એના ડેપ્યુટી એન્જિનિયર જે ભટ્ટ સાહેબ છે એમને મેં ઘણી બધી વાર અસંખ્ય વાર રિંગ કરેલી છતાં એક પણ રિંગની જવાબ મળતી નહોતી કોઈ પ્રત્યુત્તર જવાબ નહીં એના લેન્ડલાઇન નંબરમાં પણ નહીં છતાં હું રૂબરૂ અહીંયા ગયો રાત્રે 3 વાગે એટલે એનું જે ફોન ઉપાડવાનું જે રિસીવરનું ડબલું હોય લેન્ડલાઇનનું એ સાઈડમાં મૂકેલું હતું ઊંચું કરેલું જેથી કરી કોઈ ફરિયાદીના કોન્ટેક્ટ થઈ શકે નહીં કોઈની ફરિયાદ લેવાઈ શકે નહીં કોઈ લખી શકે નહીં કોઈ અહીંયા વ્યક્તિ હાજર નહોતો એક ભાઈ હતા એ ગાદલું નાખીને અંદર સૂતા હતા આવી ઘોર બેદરકારી પીજીવીસીએલની ભર ઉનાળામાં 1 મહિના પહેલા મેં વિડીયો રાજકોટના તમામ મીડિયાને આપેલો છે અને મેં પોતે આપણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને લેખિતમાં બધા પુરાવા સ્ક્રીનશોટ કલર પ્રિન્ટ ઝેરોક્સની કઢાવીને સાથે સ્વર્ણિમ સંકુલ 1 માં મેં ગાંધીનગર સાહેબને કુરિયર કરેલી છે અને ફોનમાં ટેલિફોનિક વાત પણ કરેલી છે કે સાહેબ આની સામે તમે કડકમાં કડક પગલાં લ્યો છતાં પણ ગઈકાલે રાત્રે 4 કલાક સુધી વોર્ડ નંબર 2 માં લાઇટ વહી ગયેલી હતી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરને જો આવવું પડતું હોય તો આ બહુ ખરાબ કહેવાય પીજીવીસીએલની બહુ ખરાબ તાનાશાહી કહેવાય અને કોઈ પદાધિકારીઓ ચાલે એમ જ નથી કોઈ પણ અધિકારી ત્યાં રાત્રે મને તો ગામમાંથી એવા પણ મેસેજ મળે છે કે ત્યાં આપણી પાસે પુરાવા નથી પણ આવનારા દિવસોમાં અમે તપાસ કરશું કે ત્યાં દારૂની મહેફિલ પણ એ ભટ્ટ સાહેબ ને એ લોકો કરે છે અમે સ્ટિંગ ઓપરેશન આવનારા દિવસોમાં કરશું ઓકે ઠીક છે દિનેશભાઈ પણ આપણી સાથે હિંમતનગરથી જોડાયા છે દિનેશભાઈ હિંમતનગરમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે ત્યાં પણ લોકો આટલા પરેશાન થઈ રહ્યા છે શું કહેશો આપ શું પરિસ્થિતિ છે કેટલા દિવસોથી આપ પરેશાન થઈ રહ્યા છો છેલ્લા 15 દિવસથી સતત આ પરિસ્થિતિ સામે લોકો મૂંઝાઈ રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે હમણાં લગભગ 4-5 દિવસ પહેલા
રાત્રે અમે યુનિવર્સિટીની ઓફિસમાં ગયા હતા, તો જે કર્મચારી હતા એ ગાટલા પર સૂઈ રહ્યા હતા અને રિસીવર છોડીને બાજુ પર મૂકી રાખ્યું હતું. અમે વારંવાર ફોન ઉપર કરીએ છીએ ફરિયાદ, તો અમારા ફોન પણ ઉપાડતા નથી લોકો. અને અમે એ જે ભાઈ સૂઈ રહ્યા હતા એ ફોટો દિવ્ય ભાસ્કરમાં સમાચારમાં આવ્યો હતો. તેમ છતાં પરિસ્થિતિમાં તો કોઈ ફરક આવ્યો નહીં, ઉલટાની પરિસ્થિતિ વધારે વણસી ગઈ. એક વિસ્તારમાં સતત લાઇટ રહે અને અમારા વિસ્તારમાં બિલકુલ લાઇટ રહેતી નથી. હવે જો હું ભૂલતો ના હોઉં તો 29 તારીખે આખો દિવસ લાઇટ આવે અને જાય, આવે અને જાય, આવે અને જાય, આખો દિવસ. અને રાત્રે પણ અડધી રાત્રે લાઇટ જાય. કોઈ ચોમાસું વાવાઝોડું ના હોય તો પણ લાઇટ મળતી નથી અને બહુ જ મુશ્કેલી છે. અને આ બાબતે કોઈ સાંભળતું નથી, ફોન પણ રિસીવ કરતા નથી. આ પરિસ્થિતિમાં સ્થાનિક હિંમતનગરમાં અમે બહુ જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છીએ. બિલકુલ, એટલે લોકોની આ પરિસ્થિતિ છે, રાજકોટ હોય, હિંમતનગર હોય કે બીજી અનેક જગ્યા, આ એક ખૂબ ગંભીર મુદ્દો કહી શકાય. કારણ કે જે લોકો પાસેથી તમે પૈસા લો છો, આ જ લોકો જો વીજ બિલ ના ભરે તો 1 મહિનો વધારે તમે આપો છો, એક્સટેન્ડ કરો છો આ વસ્તુને લઈને, નથી કરતા તો અધિકારી તરીકે તમારી જવાબદારી બને કે તમે ઓવરટાઈમ કરીને કામ કરો. ઓવરટાઈમની વાત તો દૂર જ રહી, પરંતુ આ બંને સ્થાનિકોએ જણાવ્યું રાજકોટના અને હિંમતનગરના એ રીતે ફોનનું રિસીવર બાજુ પર મૂકી દેવામાં આવે છે અને એસી કેબિનમાં બેઠા આ સાહેબો આરામ કરે છે. લોકો કેટલા પીડાય છે, લોકોને આજીજી કરવી પડે છે. આ પરિસ્થિતિ રાજકોટ, હિંમતનગર બે અને એમના જ મોઢે સાંભળ્યું. ત્યારે શૈલેષભાઈ ઠક્કર, ફરી એકવાર આપની પાસે હવેથી જાણવું છે આ પ્રકારની પરિસ્થિતિ. એક તરફ 24 કલાક વીજળી આપીએ છીએ, આ બધા દાવાઓ, અને બીજી તરફ આ પરિસ્થિતિ, શું કહેશો આપ? તમે સાંભળ્યું, આ એક ફરિયાદી છે અને ફરિયાદી કીધું એ તો સત્ય જ હોય છે અને સત્ય છે. કોઈ પણ હેલ્પલાઇન નંબર કાઢે છે. હું ખુદની જ વાત કરું છું કે મેં અમદાવાદની અંદર આજે એક ગટર લાઇન માટે મેં હેલ્પલાઇનમાં બહુ ફોન કર્યા, ફોન જ ઉપાડે નહીં. 100%ની વાત છે. બહુ સાચી વાત કીધી કે ફોન નથી ઉઠાવતા. બીજું, ગુજરાત સરકારે એવું કહેવામાં આવ્યું કનુભાઈ દેસાઈએ 2023-24માં કે અમારા વિસ્તારની અંદર ગુજરાતની અંદર 97% 24 કલાક વીજળી રહેશે. અત્યારે ખેડૂતની હાલત એવી કફોડી છે કે જે બાજરી છે, ઝાડ છે, એની અંદર લાઇટ જોઈએ છે, બોર્ડની લાઇટ જોઈએ છે, 140 વોલ્ટના બદલે 120 વોલ્ટ મળી રહ્યું છે. અત્યારે જ ગામમાંથી ફોન આવ્યો કે શૈલેષ તું એ જવાનો હોય તો એટલું કહેજે કે 100 વોલ્ટે અમારું મોટરની પાવર પણ નથી ચાલુ થતી. બીજું, અને એમને એ પણ કીધું તું શૈલેષ એક વાત તો ખાસ કરજે કે ચોથા પાંચમા મહિનાનું બિલ જો અમે છઠ્ઠા મહિને ના ભરીએ તો મેડમ 130 રૂપિયા ચાર્જ વધારે આપવો પડશે તમારે ફરજિયાત. 130 રૂપિયા ચાર્જ વધારી દેશે. નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે ગુજરાતની અંદર નહીં પણ દેશની અંદર 97 થી 99% 24 કલાક લાઇટ રહે છે. તો કનુભાઈ દેસાઈને મારે એવું કહેવું છે કે 2025ની અંદર છેલ્લી તારીખે કે અમે ગુજરાતની અંદર 12 કલાક લાઇટ ગામડાઓની અંદર બોર્ડને આપશું. એ હાવ વાદા ખોટા નીકળ્યા, વાદા હાવ નિષ્ફળ રહ્યા. બીજી વાત કે આપણે હોસ્પિટલની અંદર મેડમ તમે હોય કે હું હોય કે આપણો વાલી હોય કે સંબંધી હોય, ગામડાની સરકારી હોસ્પિટલની અંદર બધી જગ્યાએ જનરેટર નથી હોતા. જો એક સમય લાઇટ જતી રહી હોય 4 કલાક, ત્યારે શું હાલત થાય એ તમને ખબર પડે છે, મને ખબર છે, સામાન્ય લોકોને ખબર પડે છે. એટલે જે સરકારે જે દાવા કરે છે કે 97% લાઇટ પહોંચે છે, 97% લાઇટ 24 કલાક ચાલુ હોય છે, એ બિલકુલ ખોટી વાત છે. અને હું ભાજપના પ્રવક્તાને માન્ય શ્રી શૈલેષભાઈ પરમારને એ જ કહું છું કે ગમે તે તમે જઈ શકો, મહેસાણા જાઓ, રાજકોટ જાઓ, સુરત જાઓ, વારંવાર આ 1515 ફરિયાદ તો ખાલી સુરતની અંદર જ આવી છે. રાજકોટની અંદર 1240 ફરિયાદ આવી છે. અમદાવાદની અંદર કેટલી આવી હશે એનો આંકડો નથી. પણ કહેવાનો મતલબ કે તમે જે વાતો કરો છો એ પૂરી કરતા નથી. એ સત્ય છે, એ સત્ય એમ કહો છો અમે કહીએ છીએ એ કરીએ છીએ, કહીએ છીએ કરીએ છીએ, તો ફરિયાદી તો ખોટા નથી ને. ઠીક છે. શૈલેષભાઈ પરમાર, હવે આપની પાસે વીજ કાપ, આ સમસ્યા ખૂબ ગંભીર સમસ્યા બની છે. લોકોનું તો સાંભળતા નથી. આપણે જોઈ લીધું, આપણે હર્ષિતભાઈ 1 મહિના પહેલા ગયા હતા, રિસીવર નીચે મૂકીને અધિકારીઓ, એટલે અધિકારી ક્યાંય ગાંઠતા નથી વસ્તુ છે. હવે ત્યાં નેતાને જવું પડે છે, નેતા આવી રીતે ખખડાવે છે ત્યારે તો અધિકારીઓની શાન ઠેકાણે આવે છે. તો લોકોની શું પરિસ્થિતિ હશે? લોકો તો રજૂઆત કરીને થાકી જાય છે આમાં. શૈલેષભાઈ. રાધા, વીજળી માટે ગુજરાત દેશમાં પ્રથમ છે. એ છાસવારે સમાચાર પણ આપણે વાંચ્યા છે. અને ગુજરાતની જ્યોતિગ્રામ યોજના
24 કલાક 3 ફેઝ લાઇટ એ આપનારું ગુજરાત રાજ્ય છે. આપણે વાળું ટાઈમે વીજળી માંગતા હતા એ સમય પણ હતો. મને મારે ભૂતકાળમાં ક્યાંય નથી જવું, કોણે શું કર્યું એમાં નથી જવું, પણ જે 20 વર્ષ પહેલા આપણી પાસે માત્ર 55 લાખ વીજ કનેક્શન હતા, આજે 2 કરોડ જેટલા વીજ કનેક્શન છે. અને વીજળી માટે, ઉર્જા માટે 2005 થી લઈને અત્યાર સુધીમાં 273 જેટલા મેડલ મળ્યા છે. અને આપણે સરપ્લસ રાજ્ય તરીકે પણ પંકાયેલા છીએ. અને આપણે રૂફટોપ જે સોલાર જે છે એમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. એ એક વાત. બીજું, વીજ પુરવઠો જે છે એ કદાચ યુદ્ધની પરિસ્થિતિ હોય, વાવાઝોડાની પરિસ્થિતિ હોય, વરસાદની પરિસ્થિતિ હોય, એમ છતાં પણ માનો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એટલું કામ કરે છે ને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે જે યુજીવીસીએલ એ તમામ કામ કરે છે. એના કારણે તરત જ વીજ પુરવઠો અવિરત ચાલુ થઈ જાય છે. હવે હમણાં ભાઈ વાત કરતા હતા, શૈલેષભાઈ ખેતીની વાત કરતા હતા, તો ખેતીમાં 1995 થી આપણને ખબર છે કે 1 યુનિટ જે છે ને એ સરકારને 7 રૂપિયામાં પડે છે. કેટલામાં? 7 રૂપિયામાં. એમ છતાં પણ ખેતીના જે ફીડરો છે એમાં જે ખેતીવાડીના કનેક્શનો છે, જે ખેડૂતો છે એને માત્ર 60 પૈસા પર યુનિટે વીજળી આપીએ છીએ. અને અત્યારે પણ ચાલુ વચ્ચે હું નથી શૈલેષભાઈ સાંભળી લઈએ, તમારી વચ્ચે નથી ટેક્સના પૈસાથી જ કરો છો, સરકારને ઝાડ નથી ખંચેરી લે, ખેડૂતના જ પૈસાથી તમે એ કરો છો. શૈલેષભાઈ આવું આપની પાસે. શૈલેષભાઈ તમે જણાવો. પરમાર શૈલેષભાઈ તૈયારી નહીં કરે અને વચ્ચે બોલશે. બીજું મારે એ કેવું છે કે જે વાત ઇન્કમ ટેક્સ ફીડર રાજકોટ જયમીનભાઈની વાત હતી, જયમીનભાઈ છે એક લોક પ્રતિનિધિ છે, ચૂંટાયેલા પદાધિકારી છે. કોઈ પણ હોય, જયમીનભાઈ હોય, કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના હોય, ચૂંટાયેલા પદાધિકારી રજૂઆત કરે એનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, કરવી પણ જોઈએ. અને મને આનંદ એ વાતનો છે કે રજૂઆત કરનાર ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. લોકો માટે, લોકોથી અને લોકો વડે જયારે આપણે ચૂંટાતા હોય ત્યારે લોકોના કામ કરવા માટે જવું પડે. અને વાત એ હતી કે ભાઈ ફોનનું રિસીવર નીચે મૂકી દે છે કે પેલું બીજું ત્રીજું, તો ફોનનું રિસીવર નીચે મૂકે એના માટે પણ આપણે સીસીટીવી કેમેરા ત્યાં ઉપલબ્ધ પણ છે. અને જે ફરિયાદી છે એમણે ફરિયાદ કરી છે, તો ફરિયાદ કરી છે પછી પાછા પગલા પણ લઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરે એની ઉપર પગલા લઈએ છીએ. પરંતુ મારે એ કેવું છે કે જે માનો કે વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, એના કારણે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ આ ચારેય જે વિભાગ છે, જે ઉત્તર પૂર્વ પશ્ચિમ જે ચારેય વિભાગ છે એમાં ટોટલ 15,315 પોલ જે વીજ પોલ છે એ ઇફેક્ટેડ થયા હતા. એ ઇફેક્ટેડ થયા પછી પણ પાછા 14,855 ટોટલ રિપેર પણ કરી નાખ્યા છે. અને સરકારે એમાં 2690 લાખ એટલે 2,690 લાખનો ખર્ચ પણ કર્યો છે. આપણે આંકડા કરતા તમે હાલત શું છે એ જુઓ. આંકડા તો ગમે તેટલા કોઈ આપશે, હાલત શું છે? 27 તારીખથી ખેડૂતની હાલત શું છે? 4 દિવસ સુધી જે રાજકોટમાં પરિસ્થિતિ બની એની મારે વાત કરવી છે. તો એમાં જે શૈલેષભાઈ મારે આપને એક સવાલ પૂછવો છે. આપે કહ્યું કે આટલું જ્યોતિગ્રામ યોજના રોલ મોડેલ તરીકે ગુજરાત છે, બધી વસ્તુ ઠીક છે, આટલા સરકારના પ્રયાસો છે, આની ઉપર અધિકારીઓ પાણી ફેરવે છે, એના પર તો અંકુશ લાવવું પડશે ને શૈલેષભાઈ? આપની વાત સાથે સંપૂર્ણ 100% હું સહમત છું કે કોઈ અધિકારી હોય, પદાધિકારી હોય, ક્લાર્ક હોય કે કોઈ ઓફિસર હોય કે એમજીવીસીએલ કે પીજીવીસીએલ ના એન્જિનિયર હોય, એમાં કોઈએ કઈ કામ કરવામાં કે પ્રજાને જવાબ દેવામાં ક્યાંય ગફલત કરી છે અથવા તો કઈ પણ કામ કરવામાં મોડું કર્યું છે તો એની ઉપર પણ પગલા લઈશું, ખાતાકીય પણ પગલા લઈશું. અને એવું લાગે તો કાનૂની રાહે પણ પગલા લઈશું. એટલે તમામ પ્રકારના પગલા લીધા છે, લઈશું અને લેતા રહીશું. મારે એ કેવું છે કે જે જયમનીભાઈની જે રજૂઆત હતી એ રજૂઆતના અંતે પાછો વીજ પુરવઠો ચાલુ પણ થઈ ગયો છે. અને એ રજૂઆત એટલા માટે હતી કે ત્યાં જે અંડરગ્રાઉન્ડ 8 કિલોમીટર જેટલો અંડરગ્રાઉન્ડ વાયર જાય છે, કેબલ જાય છે, એમાં ભારે વાહનો ચાલતા હોય, ભેજવાળું વાતાવરણ હોય, વરસાદ આવતો હોય તો અંડરગ્રાઉન્ડ ક્યાંક પ્રોબ્લેમ થયો તો એના કારણે તકલીફ થઈ છે. એમ છતાં પણ આખો જે વિષય છે, રાજકોટનો વિષય છે કે દાહોદનો વિષય છે કે વડોદરાનો વિષય છે, તમામ વિષયની અંદર જે સરકાર છે એ ગંભીરતાથી વિચારી રહી છે. અને જે રજૂઆત થઈ છે એના ઉપર પણ ગંભીરતાથી કાર્યવાહી કરવા માટે પણ કામ કરી રહી છે. હું જયનીતભાઈને એમને શાબાશી આપું છું, એમના વખાણ કરું છું કે ભાજપના નેતા થઈને અહીં ગયા
એટલે હું સામાજિક, પણ સામાન્ય લોકો, સામાન્ય માણસ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, સામાન્ય મકાનમાં રહેતા હોય, એમની હાલત શું? રાતે 12 થી 4 માં નીકળવાની હોય, જે સવારે 8 થી રાતે 8 નોકરી કરીને આવ્યો હોય, સૂતો હોય, થાકેલો હોય, આ તો એમનો નેતા છે, એના પેલા છે વગમાં એમનું એટલું સાંભળ્યું, બીજા કોઈનું સાંભળતા નથી, ફોન નથી ઉઠાવતા, એ તમારે કરવાની જરૂર છે. એટલે ટૂંકમાં એ છે કે સામાન્ય લોકો જયારે રજૂઆત કરે ત્યારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. ચલો કામગીરી કરો છો તો એ કામગીરી લાંબો સમય ચાલે એ પણ માન્યું લોકોએ, પરંતુ આટલો બધો લાંબો સમયગાળો, 1 મહિનાની વાત કરી, અહીંયાથી આ હિંમતનગરની પરિસ્થિતિ 15 દિવસની વાત કરી, ત્યારે ફરી એકવાર હર્ષિતભાઈ આપની પાસે, આ વીજ પુરવઠો તો હવે આવી ગયો, પરંતુ સતત 1 મહિનાથી એ દિવસ રાતની આપની હાલત શું હતી? કેટલી વાર દિવસમાં એ લાઈટ જતી હતી? અસંખ્ય વાર. કાલની જ વાત કરું તમને, જયમીનભાઈ ઠાકર આવ્યા ત્યારે હા. 4 કલાક સુધી લાઇટ નહોતી વોર્ડ નંબર 2 માં. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રૂબરૂ જવું પડતું હોય તો અહીંયા અરજદારો કેટલા રૂબરૂ જતા હશે? આ લોકો કોઈને ગણતા ગાંઠતા નથી. અહીંયા એના પદાધિકારી હોય, એના કર્મચારી હોય, એના ક્લાર્ક હોય, કોઈ હોતા જ નથી. અહીંયા કોઈ ફોન ઉપાડવા વાળું હોવું તો જોઈએ ને. જામ ટાવર, જામનગર રોડ ઉપર, હું તમને એડ્રેસ આપું, તમે એકવાર VTV ના માધ્યમથી સ્ટિંગ ઓપરેશન કરાવડાવજો, એવું હોય તો અમે તમને લેખિતમાં અરજી આપશી અરજદાર તરીકે, તમે એકવાર આવજો રૂબરૂ, એવું હોય તો. પણ એવું અહીંયા કઈ થતું જ નથી કે કોઈ કોઈને મળે. કોઈ હોવું તો જોઈએ ને. આઉટસોર્સ વાળા કર્મચારી હોય, 8-10 હજાર પગાર વાળા છોકરાઓ જે ઓલા ભૈયા રાખેલા હોય, એને શું ખબર પડે? હિન્દી ભાષી હોય, ફોનમાં કોઈ જવાબ જ નથી દેતા. અમારી પાસે પુરાવા છે. અમે ઉર્જા મંત્રીને લેખિતમાં 1 મહિના પહેલા આખું ફોલ્ડર બનાવીને ફરિયાદ આપેલી છે. એના ટેબલ ઉપર પડી છે. શું પગલા લીધા તમે મને કયો? કયા અધિકારી ઉપર પગલા લીધા? એકઈ ક્લાર્ક ઉપર પગલા લીધા? એકઈ રિસીવર ઉપાડવા વાળા ઉપર પગલા લીધા હોય તો મને કયો. ચેલેન્જ આપું તમારા માધ્યમથી કે એક પણ અધિકારી, એક પણ કર્મચારી ઉપર પગલા લીધા નથી હજી સુધી. અને એ તો માનનીય ગૃહમંત્રી જેવા, હર્ષ સંઘવી જેવા મંત્રી હોય એ રૂબરૂ ચેમ્બરમાં મળે છે, બાકી ઉર્જા મંત્રી કોઈ ચેમ્બરમાં મળતા નથી. પ્રફુલ પાનસરિયા જેવા મંત્રીઓ હોય, હર્ષ સંઘવી જેવા મંત્રી હોય એ મળે છે. ઉર્જા મંત્રી કોઈને મળતા નથી. એના વિસ્તારમાં, પારડીમાં, વિધાનસભામાં હોય છે, કોઈને મળતા નથી. મળવું બહુ મુશ્કેલ છે. અમે 3 વખત રૂબરૂ ટ્રાય કરી લીધી. ઓકે, ઠીક છે. શૈલેષભાઈ, આપની પાસે આવું એક સવાલને લઈને, પરંતુ એ પહેલા મહામંથનમાં એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. 24 કલાક વીજળીની વાતો કરવામાં આવે છે. નેતાઓ ત્યાં સુધી પહોંચવું પડે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ત્યાં સુધી પહોંચવું પડે અને અધિકારીઓને ખખડાવવા પડે છે, ત્યારે તો સીધા દોર ચાલે છે. તો પછી લોકોની હાલત શું? એના પર ચર્ચા કરી રહ્યા છે. રોકાઈએ નાનકડા બ્રેક માટે. વીજળીની સમસ્યામાંથી લોકોનો ક્યારે પાર આવશે, આમાંથી લોકો ક્યારે બહાર નીકળશે, એના પર ચર્ચા કરી રહ્યા છે મહામંથનમાં. સીધા આગળ વધીશું. દિનેશભાઈ, ફરી એકવાર આપની પાસે, આપે કહ્યું કે 15 દિવસથી આ સમસ્યાનો સામનો આપે અને આસપાસના વિસ્તારોમાં લોકો કરી રહ્યા છે, તો જે તે સમયે એમના દ્વારા કેવું વર્તન કરવામાં આવ્યું હતું? અધિકારીઓ શું કહી રહ્યા હતા જે તે જગ્યા પરના, અને હવે બધું બરાબર છે ત્યાં? અમે જે રાત્રે લાઇટ ના હોય તો અમે રજૂઆત કરવા જઈએ ત્યારે અમારી સામે પોલીસ કરવાની ધમકી, પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે. એ સંજોગોમાં આ ગામડાના લોકો ડરી જાય અને ફરી ઓફિસમાં ફરિયાદ કરવા પણ ના જાય એ પરિસ્થિતિ છે. એક બાજુ સરકાર એવા દાવા કરી રહી છે કે લાઇટના પોકળ દાવાઓ અને આંકડાની માયાજાર રજૂ કરી રહ્યા છે અને પરિસ્થિતિ બહુ વિકટ છે અને વીજળી માટે લોકો તડપી રહ્યા છે અને આવી ઉનાળાની ગરમીમાં, મચ્છરોમાં લોકો ત્રાસી રહ્યા છે. અને જે UGVCL છે એ કોઈ જ આ બાબતે પગલા લેતું નથી. હમણાં UGVCLમાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારી એક ડીપી અલગ કરી દેવામાં આવે છે. અરે પણ ડીપી અલગ કર્યા પછી તો અમારી વીજળીની પરિસ્થિતિ વિકટ થઈ રહી છે અને અમને વીજળી ઉલટાની બંધ જ રહે છે, વીજળી મળતી નથી. આ પ્રશ્નો સતત ચાલુ રહ્યા છે અને જે ડીપી લગાવવાની જે રજૂઆત કરે, ડીપી લગાવવાની જે વાત છે UGVCLની, એનાથી અમને કોઈ વીજળીમાં કોઈ ફેરફાર થયો નથી અને અમને વીજળી માટે તો અમે હેરાન થતા જ રહ્યા છીએ અને અમને કોઈ સંતોષ નથી UGVCL તરફથી અને અમને પોલીસ ફરિયાદ કરવાની એ લોકો ધમકી આપી રહ્યા છે એ બાબતે. ઓકે, ઠીક છે. જી બિલકુલ. હર્ષિતભાઈ, ફરી એકવાર આપની પાસે, એવું બનતું હોય છે સામાન્ય રીતે કે 1 મહિનાનું લાઇટ બિલ ન ભર્યું હોય તો તરત જ વીજળી કાપી જાય. આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં થઈ છે? કારણ કે તમે તો 1 મહિનાથી સફર થઈ રહ્યા છો, 1 મહિનાથી હેરાન થઈ રહ્યા છો, તો કોઈને ત્યાં જણાવ્યું કે
અમે લાઇટ બિલ ના ભરીએ, અમે જ્યારે પૈસા આપી અને કંઈક સગવડ સુવિધા માંગી રહ્યા છે, તો તમે કેવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરો છો? તરત બીજા અથવા ત્રીજા જ દિવસે ફોન પણ આવી જાય છે અને રૂબરૂ ઘરે પણ ડેલો ખખડાવે છે, જાણે કેમ આપણા ઘરે ઓલા વ્યાજની ઉઘરાણી 10% વાળા માફી આવ્યા હોય એવી રીતના ડેલો ખખડાવીને ઘરે લેડીઝ એકલા હોય બૂટ પહેરીને સીધા અંદર ઘરી જાય કર્મચારીઓ. સોસાયટીમાં અમુક લોકોની ફરિયાદ પણ એવી છે કે સવારે ગયા હોય ઘરેથી બધા કામે જેન્ટ્સ, લેડીઝ એકલા હોય, જીઈબી વાળા ઉઘરાણી જાણે પઠાણી વ્યાજની કેમ 10% કરતા હોય એવી રીતના લાઇટ બિલમાં 1 દિવસ મોડું પડ્યું હોય ને 2 દિવસ ત્યાં ઘરી જાય. અને સુવિધાના નામે અભાવ, વીજળી તો કોઈને દેતા નથી, 4-4 કલાક ગુર કરી દે, ફોન કરી તો લાગતા નથી, ફીડરમાં ફોલ્ટ છે, ઓલામાં ફોલ્ટ છે, અંડરગ્રાઉન્ડ નું પાસ કરી હતી, 15 મિનિટ હોય, 20 મિનિટ હોય, અડધી કલાક હોય, કલાક હોય. મોટી ઉંમરના માણસોની તમે પરિસ્થિતિ વિધાનસભા 69 વોર્ડ નંબરમાં અલગ અલગ વોર્ડમાં તમે જુઓ, આ પીજીવીસીએલના અધિકારીની આ તાનાશાહી જ કહેવાય એક રીતના, અને ઘોર બેદરકારી છે. નાના બાળકો, વેકેશનનો સમય છે, ઉનાળાનો આટલો 45 ડિગ્રી તાપમાન. હર્ષિતભાઈ, આપને એ સવાલ પૂછો, વેકેશનનો સમય. હર્ષિતભાઈ, હવે માંગશું, શું આશા છે? હવે આશા ઈ જ છે કે અમે તો જે લીગલી કરેલી છે એ અરજી કરી જ છે, હવે તો પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરશી નામજોગ, અને કોર્ટમાં જઈશું બધા પુરાવા લઈને. કોર્ટની નોટિસ તો આવશે જ જજ સાહેબની, ત્યાં તો અધિકારીઓને પદાધિકારી જે તે હશે એને હાજર કોર્ટમાં સમન્સમાં તો થવું જ પડશે. અમે વકીલ રાખીને, પર્સનલ વકીલ રાખીને કોર્ટમાં કરશું અરજી, ફરિયાદ કરશું. જ્યાં સુધી લડત આપવાની હશે ત્યાં સુધી લડશું. પીજીવીસીએલ ને મૂકવાના નથી, અને આવનારા દિવસોમાં સ્ટિંગ ઓપરેશન એવા પણ હું કરવાનો છું કે અમુક રાજકોટમાં પતરાની જે હોટલો બાંધેલી છે અહીંયા આ લોકો પીજીવીસીએલ ના ડાયરેક્ટ કનેક્શન થાંભલારે છે અને ઉઘરાણી કરે છે, 50,000 થી 60,000 ના હપ્તા હાલે. એના કયા અધિકારી પૈસા લેવા જાય છે, કયો વહીવટદાર પૈસા લેવા જાય છે, એનું બધું સ્ટિંગ ઓપરેશન થશે અને 1000% થશે. કારણ કે એ લોકોને અહીંયા મીટર નથી, તો કઈ રીતના તમે એને મીટર નથી આપતા, તો ડાયરેક્ટ પૈસાનો વહીવટ થાય છે. ઠીક છે શૈલેષભાઈ ઠક્કર, હવે આપની પાસે કોઈ આક્ષેપ વગર ખાલી એટલું હવે કે આમાંથી લોકોને કેવી રીતે બહાર કાઢી શકાય, કારણ કે ઘણા પીડાય છે, એ હોસ્પિટલની વાત હોય, એ વૃદ્ધોની વાત હોય, એ બાળકોની વાત હોય, કે થાકીને આવેલો એ માણસ સાંજે ઘરે આવે ને બસ એક જ તરફ એમને છે કે ભાઈ જવાબ આપવો. ફોન લાઈનની અંદર કોઈ ફોન કરે કે ભાઈ હા અમારે અહીં થાંભલો નાખવાનો છે, પ્લોટ છે, અડધો કલાકની અંદર તમારે લાઈટ આવી જશે, એવો જવાબ આપવો, સારી રીતે જવાબ આપવો. જે રીતે તમે જે રીતે ગામડાની અંદર હું ગામડામાં જ રહીએ છીએ શૈલેષભાઈ, ગામડા જે રીતે મેડમ તમે નહીં સાંભળ્યું હોય, 5:30-6 વાગે ગામડાઓની અંદર 20-25 ગાડીઓ આવી જાય છે ચેકિંગ માટે. ચેકિંગ આવ્યું 5:30-6 વાગે વહેલા, આ સાંભળજો તમે ગઈ, તો ત્યાં એટલા વાગે પહોંચી શકતા હોય તો આ લોકોને લાઇટ માટે તમે નથી પહોંચી શકતા, લાઇટ કરવા માટે. એટલે એ જ કહું છું કે જે તમારી પદ્ધતિ છે સાહેબ, મેં નહીં માનો 8-10 હજારમાં થાંભલા ઉભા કરનારા જે વિદ્યુત બોર્ડના જે બહારથી લોકો આવે છે ને હિન્દી ભાષી, એ બપોરના મજૂરી કરતા હોય છે 10-12 હજારમાં મહિને, અને આ લોકો જે બેઠા બેઠા આરામમાં એસીમાં શાંતિથી ફોનના ડબલા મૂકી એના બેઠા હોય છે. એટલે આ ચોખ્ખું દેખાય જ છે. એટલે હવે પછી કોઈ જે હેલ્પલાઇન નંબર આપો એની પાસે તપાસ થવી જોઈએ, અધિકારીઓએ પણ તપાસ કરવી જોઈએ ગાંધીનગર, કે અમારા સીસીટીવી કેમેરાની અંદર એમની પણ મોબાઈલની અંદર બધા સુવિધાઓ છે કે અમારા અધિકારીઓ શું કરી રહ્યા છે, કોઈ અધિકારીઓ શાંતિથી સૂતો હોય, કોઈ ફોન હોય તો એની તપાસ કરવી જોઈએ. અને ઉગ્ર કે છે ચબરબંધીમાં નહીં છોડવામાં આવે, ચબરબંધી 1-2-4 જણાને તમે પકડો, આપોઆપ થઈ જશે. ઓકે, ઠીક છે શૈલેષભાઈ પરમાર, હવે આપની પાસે હવે આમાંથી લોકોને કેવી રીતે બહાર કાઢી શકાય, લોકોને મુશ્કેલી ન પડે એના માટે શું કરી શકાય, અને જો પછી છેલ્લે લોકોને નેતા પાસે જ આવવાનું હોય તો એ નેતાને સલામ છે કે જે જઈ અને તરત લોકોનું કામ કરાવે છે. ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ત્યાં પહોંચ્યા તો એનું કામ સરાહનીય છે, કામગીરી એમનું વખાણના લાયક છે. તો હવે શું કહેશો, આપની અંતિમ પ્રતિક્રિયા શૈલેષભાઈ? રાધા, રાજકોટનો બનાવ હોય કે હિંમતનગરનો બનાવ હોય, એ જે અધિકારીઓ કે કર્મચારીઓએ ઉદ્ધત વર્તન કર્યું છે એ વ્યાજબી નથી. એના ઉપર પણ પગલા લેવા જોઈએ ને લઈશું પણ ખરું. પરંતુ પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ કે ઉર્જા વિભાગ જે છે એની કામગીરી જે અત્યાર સુધીની જે છે એને સાવ નકારી દેવી આ એક ઘટનાને કારણે એ વ્યાજબી નથી. આવા કોઈ હોય એને તો પગલા લેવા જોઈએ. પરંતુ મારે કેવું છે એ કે આપણે ગાડી લીધી હોય રાધા, તો એમાં પંચર પડે તો આખી ગાડીનો વાંક ન ગણાય, એ ટાયરને આપણે રિપેર કરવું પડે. એમાં ઉર્જા વિભાગ છે એ સરસ ને સરાહનીય કામ કરે છે ને મેડલ લાવે છે ત્યાં સુધી કામ કરે છે, રાતના પણ કામ કરે છે, વાવાઝોડું હોય ત્યારે પણ કામ કરે છે, થાંભલા ઉભા કરી દે છે, તરત ત્વરિત કામગીરી કરે છે. એ બધું ભૂલી અને આવા 1-2 કર્મચારીઓ જે છે એના ઉપર પગલા લેવા જોઈએ. એવા કર્મચારીઓ જયારે કંઈક કરતા હોય ત્યાં એ વ્યાજબી નથી. પણ
આપણને ગરમી થાય છે, આપણને તકલીફ થઈ જાય છે, 1 કલાક લાઈટ જાય તો તકલીફ થઈ જાય, કારણ કે સરકારે આપણને ટેવ પાડી છે 24 કલાક વીજળીની. એટલે એમાં ક્યાંક થોડી ઘણી પણ વીજળી જાય તો આપણને તકલીફ થાય છે, કારણ કે આપણે પેલા એવી ટેવ નહોતી. પેલા તો વાળું ટાઈમે વીજળી આવે તો પણ વાંધો નહોતો, એ હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે શૈલેષભાઈ વચમાં નથી શૈલેષભાઈ કહેવાનો મતલબ એ જ છે, પણ શૈલેષભાઈ કહેવાનો મતલબ એ છે કે જનતાના પૈસાથી જ છે. આ કોણે ના પાડી, પણ વચ્ચે વચ્ચે હું ડફાક્યા મારો. આપણ ડફક્યા તમે એવું બોલો છો કે પહેલાનો સમય પણ શૈલેષભાઈ રાધાબેન, એમાં જે પ્રકારની આ ઘટના બની છે રાજકોટની, એનું પાછું ત્વરિત બધું ચાલુ પણ થઈ ગયું છે. હિંમતનગરની વાત કરી તો એમાં પણ જ્યાં પગલા લેવાના આવીશું ત્યાં લઈશું. સરકારનું કામ છે, લોકો પ્રશ્ન કરે તો પદાધિકારીઓનું પણ કામ છે લોકોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડવાના, કારણ કે લોકોને હાથવગું અત્યારે કોઈ હોય તો એ પદાધિકારી છે, ચૂંટાયેલા જે રાજકીય લોકો છે, એ કોંગ્રેસ ભાજપ કોઈ પણ હોય એ છે, અને એની જવાબદારી પણ છે કે કોઈ અધિકારી છે કે અથવા તો સરકારમાં ક્યાંય રજૂઆત કરવી. એટલે આ બધી જ બાબતો લોકશાહીમાં હોય છે, અને લોકશાહીમાં બધા જ રાજનીતિ કરતા હોય છે, કોઈ ત્યાં ભજન મંડળી લઈને નથી બેઠા હોતા. એટલે એમણે કામ કરવાનું જ હોય છે, લોકોએ રજૂઆત કરવાની જ હોય છે, અને સરકારે કામ શૈલેષભાઈ, સમયનો અભાવ છે મારી પાસે, એટલે આપે દ્વારા જે કહેવામાં આવ્યું, અને મેં શરૂઆતમાં પણ એ જ કહ્યું કે 24 કલાક વીજળી, એ આપના દ્વારા એ જે અલગ અલગ વાતો કરવામાં આવી, તમામ વાતો સરાહનીય કામ અલગ અલગ જગ્યા પર કરવામાં આવી રહ્યું છે, પરંતુ એ જ સવાલની સાથે આજનો મુદ્દો હતો કે જે કામ કરવામાં આવી રહ્યું છે એમાં 1-2% આવા વ્યક્તિઓ આવી જાય છે અને બધા કામ પર પાણી ફેરવી દે છે, ત્યારે એ 1-2%ને કડકમાં કડક સબક શીખવવો ખૂબ જરૂરી છે. શૈલેષભાઈ, હા, આવા તમે વાત કરી એ વાત સાથે હું સંપૂર્ણ રીતે સમર્થનમાં પણ છું, અને આવા લોકો છે એના પર પગલા લેવા જોઈએ અને લઈશું પણ ખરું. પરંતુ જે પ્રકારે ગુજરાત નંબર 1 છે એ તમામ બાબતમાં, ખેતી હોય, વેપાર હોય, વીજળી હોય, ઉદ્યોગ હોય, તમામ બાબતે જ્યારે ગુજરાત નંબર 1 છે તો વીજળીમાં પણ નંબર 1 છે, તો એ નંબર 1 રહી અને કામગીરી કરે. અને આવી જે આવા જે રાજકોટ હોય કે હિંમતનગરમાં જે બનાવો બન્યા છે એવા બનાવો ઉપર પગલા પણ લેવા જોઈએ, અમે માનીએ છીએ. ને એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું કે આના ઉપર પગલા પણ લેવાશે, અને જે કાંઈ રજૂઆતો થઈ છે, જે કાંઈ વિડીયો આવ્યા છે એની ઉપર પણ ગંભીરતાથી વિચારાશે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વીજળીની આ સમસ્યા અલગ અલગ જગ્યા પર થઈ રહી છે, લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી રહી છે, પરંતુ જે સરાહનીય કામગીરી છે એને તો સલામ છે. 1-2% જેવા આવ્યા વ્યક્તિઓ છે એના પર કડક કાર્યવાહીની આશા સૌ કોઈ રાખી રહ્યા છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.